વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે સર્જાઈ હતી કરુણાંતિકા। વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકે ગુમાવ્યો હતો જીવ। સમગ્ર મામલે પોલીસે કુલ 15 ભાગીદારો અને 3 કર્મચારી સહિત 18 સામે નોંધાવી છે પોલીસ ફરિયાદ। ગઈકાલે મોડી રાત્રે 3 આરોપી બાદ આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। પકડાયેલા 6 આરોપીઓમાં સામેલ છે કોટિયા પ્રોજેક્ટનો મેનેજર શાંતિલાલ સોલંકી, ભાગીદાર ભીમસિંહ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ તેમજ બોટ ઓપરેટર અંકિત વસાવા અને નયન ગોહિલ। દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે માટે એસઆઈટીની રચના કરવામાં આવી। જોઈન્ટ પોલીસ કમિશનર સહિત 7 પોલીસ અધિકારીઓ તપાસ કરશે। વડોદરા વકીલ મંડળે નિર્ણય લીધો છે કે એક પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે। હરણી લેક ઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવાયા। મહાનગરપાલિકાના આદેશ બાદ ફૂડ કોર્ટની દુકાનોને પણ સીલ મારી દેવાયું। ગુનો નોંધાયો હોવાથી પરિસરમાં કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો।